રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે। ધોરાજી પંથકમાં ગત રાત્રિએ ભારે પવન ફૂંકાયો હતો અને ભારે પવન ફૂંકાવાના કારણે ઘઉંના પાકને ભારે નુકસાન થયું છે। તૈયાર થઈ ગયેલો ઘઉંનો ઊભો પાક પુષ્કળ પ્રમાણમાં ઢળી પડ્યો છે। અનેક વિસ્તારમાં વાતાવરણ ફેરપલટાની કારણે ઘઉંના પાકમાં મોટું નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ગત ચોમાસામાં ભારે વરસાદને કારણે કપાસ મગફળીના પાકને નુકસાન થયું હતું અને હવે ભારે પવન અને ધુમ્મસ લાગવાને કારણે ઘઉંના પાકને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। રહેવાસી ધોરાજી ફરેણી રોડ ઉપર અમારી વાડી છે। અમે મગફળી ને કપાસ વાવ્યો હતો, એમાં કાંઈ વળતર મળી નહીં, એટલે અમે ઘઉં વાવ્યા છે। ઘઉંમાં વાવેતર કર્યું તો વરસાદ માવઠું થયો તો ફેલ થઈ ગયો, પાછા વાવવા પડ્યા। વીઘે 10,000 રૂપિયાનો ખર્ચો કરીને અમે ઘઉંનું તૈયાર કર્યા પછી અમને ઝાકળ ને ધુમ્મસ ને બહુ આવ્યો, પવનને હિસાબે ઢળી ગયા। નુકસાની જાજી આવશે, 50% ઘઉં નહીં થાય। ઉત્પાદનમાં અસર જાજી પડશે, 50%નો જ પાક આવશે। આ ઝાકળ ને ધુમ્મસ આવ્યું ને પવન ને હિસાબે ઢળી ગયા। કે હાલ ખેતી કરું છું ને ઘઉંનું વાવેતર કરેલ છે, સોયાબીનનું વાવેતર કરેલું, તેની માથે વરસાદ થયો, સોયાબીન બગડી ગયું અને ઘઉં પણ ઢળી ગયા છે। ખેડૂતને નુકસાની જાજી છે, ખેડૂતનો અવાજ કોઈ સાંભળવા અત્યારે તૈયાર નથી। ઘઉં ધુમ્મસ અને આ ઝાકરના હિસાબે ને પવન વિરુદ્ધ સાઈડમાં વાતાવરણ ખરાબના હિસાબે આ ઘઉં ઢળી ગયા છે। ખેડૂતને મોટી નુકસાની છે, સહાય કોઈ ટાઈમસર આપતા નથી, કાંઈ વાતો મોટી મોટી કરે છે, બાકી કરતા નથી કાંઈ। નુકસાની આમાં વીઘે 15 માં નુકસાની આવશે, દાણો ઝીણો થાય, વેપારી કોઈ હાથમાં ઘઉં લે નહીં, ભાવ પૂરો મળશે નહીં, તો ખેડૂતને આમાં પોતાનું જીવન નિર્વાહ કેવી રીતે કરવું? વાતાવરણમાં આવેલા ફેરપલટાને કારણે ખેડૂતો માટે ચિંતાનું કારણ બન્યું છે અને ઘઉંનો પાક ઢળી પડવાને કારણે ખેડૂતોને આર્થિક રીતે મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। તો રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ઘઉંના પાકને મોટું નુકસાન છે અને જગતનો તાત ચિંતિત જોવા મળી રહ્યો છે। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ખેડૂત માથે હાથ દઈને હાલ તો રોઈ રહ્યો છે તેવી સ્થિતિ સર્જાઈ છે। વાતાવરણના પલટાને કારણે ખેડૂતને પડ્યા પર પાટા જેવી હાલત થઈ છે। વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।